ચેતરભાઈની જામીન ના થાય એવી રીતે કઈ ના કઈ ષડયંત્ર વિચારતા રહે છે। મને નથી લાગતું આપણે ઊંઘ આવે છે। મિત્રો તમે આગળ રાધિકા રાઠવાનો વિડીયો જોયો। મિત્રો રાધિકા રાઠવા એવું બોલી રહી છે કે જ્યારે ચેતરભાઈ વસાવે તેમના ભાજપ સરકારના કૌભાંડો બહાર કાઢ્યા ત્યારે તમે ચેતરભાઈ વસાવાને જેલમાં પૂરી દીધો અને તમારા નવા કૌભાંડો બહાર કાઢે છે ત્યારે તમે ચેતરભાઈ વસાવાને જેલમાં પૂરી દીધો છે। અને તેને લઈને મિત્રો હાલમાં રાધિકા રાઠવા ખૂબ જ ગુસ્સે થઈ છે, જે તમે આગળ વિડીયો પણ જોયો અને તમને આગળ વિડીયો પણ પૂરો બતાવવાનો છું, એટલે તમે મિત્રો વિડીયો પૂરો જોજો। અને રાધિકા રાઠવા એવું પણ કહી રહી છે કે ભાજપ સરકારે પોતાની માનસિકતા ગુમાવી દીધી છે અને ભાજપ સરકારના નેતાઓને પોતાના ખાતામાં પૈસા જ ભરવાના છે અને કૌભાંડો કરીને પોતાના ખાતામાં પૈસા જ જમા કરાવવાના છે, એવું મિત્રો રાધિકા રાઠવા બોલી છે। અને ચેતરભાઈએ જ્યારે તમારા કૌભાંડો બહાર કાઢ્યા ત્યારે તેમને ચેતરભાઈ વસાવાને જેલમાં તમે પૂરી દીધા, એટલે જ તમે ચેતરભાઈ વસાવાને જેલમાંથી બહાર નથી આવવા દેતા અને તમે તેમના જામીન પણ રદ કરી દો છો અને તારીખો પર તારીખ નવી આપો છો। તેને લઈને મિત્રો રાધિકા રાઠવાએ ખૂબ જ ગુસ્સે થયા છે અને તમારે આના વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો।